તો ચાલો જઈએ શ્રી કૃષ્ણની નગરીમાં. આજે છે ઓખામાં લાસ્ટ ડે, એટલે ઓખા આવ્યા હોય અને દ્વારકા ન જઈએ એવું બને નહીં. એટલે અમે સવારે વહેલા રેડી થઈને નીકળી ગયા દ્વારકા માટે. દ્વારકા ભોગતા અમને થોડું લેટ થઈ ગયું હતું, તો અમને ત્યાં ખબર પડી કે ત્યાં દર્શન તો બંધ થઈ ગયા છે. તો પણ દર્શન બંધ થવાના અડધો કલાક પછી પણ અમે અંદર ગયા. મિરેકલથી દર્શન ચાલુ હતા એન્ડ અમે જેમ દર્શન કરીને બહાર નીકળ્યા તેમ જ દર્શન બંધ થઈ ગયા. પ્યોર ગુઝબમ્સ મોમેન્ટ. એટલે કહેવાય છે ને કે ભગવાનની ઈચ્છાથી જ દર્શન થઈ શકે છે. દ્વારકાથી અમે સિક્કા માટે નીકળી ગયા કેમ કે અમને સાંજ પહેલા સિક્કા પૂગવાનું હતું. સાંજે ફિશરીઝ રિસર્ચ સ્ટેશને પૂગીને એક ઓરિએન્ટેશન હતું તે પૂરું કર્યું. રાતે IPL મેચ જોતા જમી અને બિલાડીને રમાડીને આજનો ડે પૂરો કરીએ. સિક્કામાં ડે 2 સવારે 8 વાગે ઉઠીને રિસર્ચ સ્ટેશને ગયા. ત્યાં એક લેક્ચર એન્ડ ડિફરન્ટ સ્પીસીસના કલ્ચર વિશે શીખી. બપોરના જમી હજુ એક વિઝિટ પતાવી. સિક્કાના ત્રીજા દિવસે એટલે કે લાસ્ટ ડે મેંગ્રુવ ફોરેસ્ટ એન્ડ નેચરલી ક્રેબ કલ્ચર જોવા જવાના હતા. તો ત્યાં ટાઇની ક્રેબને જોઈ અને નીકળી ગયા વેરાવળ માટે. તો આજ સાથે જ એક વીક પૂરું થયું ઇન્ટર્નશીપનું. તો મળીએ આવતા વ્લોગમાં કંઈક નવા સાથે. હર હર મહાદેવ.